પાદરા તાલુકાના બોજ ગામે શ્રી આર.બી. પટેલ વિદ્યાલય દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આચાર્ય શ્રી રાજેશભાઈ અમીનના હસ્તે યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। દેશભક્તિના નારાઓ વચ્ચે વિદ્યાર્થીઓએ તિરંગા સાથે ગામમાં રાષ્ટ્રભક્તિનો સંદેશ પાઠવ્યો હતો। ભારત માતા અને ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ સહિતની વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। યાત્રામાં શાળા પરિવાર, વાલીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા। આચાર્ય શ્રી સાર્વજનિક હાઈસ્કૂલ રણુ 80મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવા આપણે જઈ રહ્યા છે। તે પહેલાં સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ અમે શ્રી આર.બી. પટેલ વિદ્યાલય ભોજ ખાતે રાજેશભાઈ અમીન સાહેબ જે શાળાના આચાર્ય છે એમના આમંત્રણને ધ્યાનમાં રાખી અને આ તિરંગા યાત્રાની અંદર અમે જે સહભાગી થયા છે એ બદલ અમારી જાતને ખૂબ જ ભાગ્યશાળી સમજીએ છીએ અને તિરંગા યાત્રામાં ગામ લોકોનો તેમજ વિદ્યાર્થીઓનો જે આનંદ ઉત્સાહ જોયો એ જોઈને અમને ખૂબ જ આનંદ થયો છે। એ બદલ અમે રાજેશભાઈ અમીન સાહેબના ખૂબ જ આભારી છીએ। જય હિન્દ, જય ભારત, અસ્તુ। આર.બી. પટેલ વિદ્યાલય ભોજ આજરોજ 14મી ઓગસ્ટ 2026ની સ્વતંત્રતા દિન નિમિત્તે પૂર્વ સંધ્યાએ અમારા ગામ ભોજમાં એક ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું। અમારી શાળાના આચાર્ય શ્રી રાજેશભાઈ બી અમીન દ્વારા વિદ્યાર્થીઓને સૂત્રો તથા નારા, ગગનચુંબી નારા સાથે ભવ્ય તિરંગા યાત્રાની શરૂઆત કરવામાં આવી। એમાં શ્રી એમને પ્રસ્થાન કરાવ્યું। અમારી આજુબાજુના શાળાના આચાર્ય શ્રી ઉમંગભાઈ જે સેજા કુવામાં છે એ જ પ્રમાણે રણુ હાઈસ્કૂલના આચાર્ય શ્રી પિનાકી સાહેબ, બહારથી પધારે મહેમાનશ્રીઓ મયુરભાઈ અમીન તથા દરેકે અમારી તિરંગા યાત્રામાં ખૂબ જ સાથ સહકાર આપ્યો છે। અમારી તિરંગા યાત્રામાં અમારી શાળાના વિદ્યાર્થીઓએ ખૂબ જ સરસ મજાની વેશભૂષા, અજનબી વેશભૂષાનું આયોજન કર્યું હતું, જેમાં અમારી શાળાની વિદ્યાર્થીની જેણે ઝાંસી કી રાણી લક્ષ્મીબાઈ જાણે કે પોતે શૌર્ય પાથરી રહ્યા એવું લાગતું હતું। એ જ પ્રમાણે ભારત માતા અને ગાંધી બાપુ એમાં અગત્યના પાત્રોએ ખૂબ જ સરસ મજાનો વેશભૂષાનું કાર્યક્રમનું આયોજન કર્યું હતું। અમારી શાળાના પ્રસ્થાપક શ્રી અંબુ કાકા તથા શાળા સ્કૂલના આચાર્ય શ્રી રાજેશભાઈ અમીન, સમગ્ર શાળા સ્ટાફ, વાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ અને ગ્રામજનો, વાલીશ્રીઓએ આ તિરંગા યાત્રામાં ખૂબ જ પોતાનું યોગદાન આપ્યું છે અને તેમણે પોતાનો કિંમતી સમય ફાળવ્યો છે। અમારા ભારત દેશની 2047ની શ્રી અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની જે વિકસિત ભારતની જે યોજના છે એને અમે સાથ સહકાર આપ્યો છે અને સમગ્ર ગામમાં દેશભક્તિ, રાષ્ટ્રપ્રેમ અને એ રીતે તિરંગા યાત્રા સફળ બની છે। અસ્તુ। જય હિન્દ, જય ભારત।